પરીક્ષામાં જીગાને પાસ, આ અતિ મહત્વનો પ્રશ્ન, તમારી એક્ઝામમાં આ પ્રશ્ન હોવાના પૂરેપૂરા ચાન્સીસ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક પરીક્ષામાં જીગાને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. પાસ થવું હોય તો ટકામાં વાત કરો તો 30% આવવા જોઈએ, અને માર્ક્સમાં વાત કરો તો કેટલા આવવા જોઈએ કે તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નપાસ થાય છે. પાસ થવું હોય તો કેટલા ટકા આવવા જોઈએ તો કે 30%. હવે જીગાને આવે છે કેટલા તો કે 140. હવે જીગાને 140 માર્ક આવે છે અને 40 માર્કથી ફેલ થાય છે, તો આનો અર્થ શું થયો કે 140 આયા, હજી જો બીજા 40 આયા હોત એટલે કે 180 માર્ક આયા હોત તો પાર્ટી પાસ થઈ જાય. તો ટકામાં 30% પાસ થવાય, માર્ક્સમાં 180 માર્ક્સે પાસ થવાય. કુલ ગુણ કેટલા પરીક્ષાની, મતલબ કુલ તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? 100%ની પરીક્ષા હોય કે ભાઈ 30% 180 તો હોય કેટલા? જો તમને ડાયરેક્ટ વસ્તુ સેટ થઈ જાય કે 30 છક 180 તો 100 છક 600 થાય, 600 ગુણ. કુલ ગુણ કેટલા હશે તો કે 600 માર્કનું પેપર હશે. ફટાફટ ફરી એકવાર જોઈ લો કે જીગાને પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ? 30%. બરોબર, આ વાત અલગ છે ને 140 અલગ વાત છે. 30% શું છે? પાસ થવા માટેના ગુણ. 140 શું છે? જીગલાને 140 આવે છે અને 40 માર્ક્સથી ફેલ થાય છે. 140 આયા પણ 40 થી ફેલ થયો, એટલે કે જો બીજા 40 હજી આવી ગયા હોત એટલે કે 180 થઈ ગયા હોત તો પાર્ટી પાસ થઈ ગઈ હોત. તો ટકામાં 30% પાસ થવાય, માર્કમાં 180 પાસ થાય. તો 30% 180 100% કેટલા? 600 તમારો જવાબ. પરીક્ષામાં જીગાને પાસ, આ અતિ મહત્વનો પ્રશ્ન, તમારી એક્ઝામમાં આ પ્રશ્ન હોવાના પૂરેપૂરા ચાન્સીસ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક પરીક્ષામાં જીગાને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. પાસ થવું હોય તો ટકામાં વાત કરો તો 30% આવવા જોઈએ, અને માર્ક્સમાં વાત કરો તો કેટલા આવવા જોઈએ કે તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નપાસ થાય છે. પાસ થવું હોય તો કેટલા ટકા આવવા જોઈએ તો કે 30%. હવે જીગાને આવે છે કેટલા તો કે 140. હવે જીગાને 140 માર્ક આવે છે અને 40 માર્કથી ફેલ થાય છે, તો આનો અર્થ શું થયો કે 140 આયા, હજી જો બીજા 40 આયા હોત એટલે કે 180 માર્ક આયા હોત તો પાર્ટી પાસ થઈ જાય. તો ટકામાં 30% પાસ થવાય, માર્ક્સમાં 180 માર્ક્સે પાસ થવાય. કુલ ગુણ કેટલા પરીક્ષાની, મતલબ કુલ તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? 100%ની પરીક્ષા હોય કે ભાઈ 30% 180 તો હોય કેટલા? જો તમને ડાયરેક્ટ વસ્તુ સેટ થઈ જાય કે 30 છક 180 તો 100 છક 600 થાય, 600 ગુણ. કુલ ગુણ કેટલા હશે તો કે 600 માર્કનું પેપર હશે. ફટાફટ ફરી એકવાર જોઈ લો કે જીગાને પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ? 30%. બરોબર, આ વાત અલગ છે ને 140 અલગ વાત છે. 30% શું છે? પાસ થવા માટેના ગુણ. 140 શું છે? જીગલાને 140 આવે છે અને 40 માર્ક્સથી ફેલ થાય છે. 140 આયા પણ 40 થી ફેલ થયો, એટલે કે જો બીજા 40 હજી આવી ગયા હોત એટલે કે 180 થઈ ગયા હોત તો પાર્ટી પાસ થઈ ગઈ હોત. તો ટકામાં 30% પાસ થવાય, માર્કમાં 180 પાસ થાય. તો 30% 180 100% કેટલા? 600 તમારો જવાબ.